નમસ્કાર મિત્રો, હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોનો આપણા વિઝન ડિજિટલ એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મની અંદર સ્વાગત છે. મિત્રો, આજના સેશનની અંદર વિષય ગણિતમાં ધોરણ 9 અને એની અંદર પહેલું ચેપ્ટર કે જેનું નામ છે સંખ્યા પદ્ધતિ, એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો વન બાય વન આપણે જે સેશનની શરૂઆત કરતા છે. જો સેશનનો પહેલો ક્વેશ્ચન છે મિત્રો, તમને કે જે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે. જો અહીંયા સમય સંખ્યાની વાત કરેલી છે મિત્રો, તો સમય સંખ્યા એટલે આપણને ખબર છે કેવી, તો કે ભાઈ p ના છેદમાં q સ્વરૂપમાં તમે દર્શાવી શકતા હોય એ બધી સંખ્યાને કેવી કહેવાય મિત્રો? તો એ બધી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. એવા p ના સભ્ય ક્યાંથી લેવાના મિત્રો? તો p ના સભ્ય છે એ z માંથી લેવાના, q ના સભ્ય ક્યાંથી લેવાના? n માંથી. તો આને કહેવાય સમય સંખ્યા. પણ અહીંયા તમને પૂછ્યું છે સમાન સમય સંખ્યાઓ. તો સમાન સમય સંખ્યાઓનો મિનિંગ શું થશે? તો બે જગ્યાએ જવાબ છે સરખા આવવા જોઈએ. તો ઓપ્શન આપ્યા છે, ઓપ્શન ઉપરથી જ આપણે ચેક કરતા જઈએ. તો જો પેલા ઓપ્શનમાં શું છે? તો કે 26 ના છેદમાં 39 ને 51 ના છેદમાં 34. તો આ 26 ના ભાગ પાડશો એટલે શું થશે? તો કે 13 દુ ને 26. ઉપર અંશના ભાગ પાડો તોય ખબર પડી જાય. 51 ના ભાગ પાડશો કેટલા થશે? 17 13 ને 51. જો આ બેની અંદર કાંઈ તમને કોમન દેખાતું નથી, બેની અંદર કાંઈ કોમન નથી, તો મિત્રો આપણે કહી શકાય કે સમય સંખ્યા છે પણ સમાન સમય સંખ્યા નથી. હાલો બીજા ઓપ્શનમાં ચેક કરો તો 33 ને લખાય 11 તેરી 33, 65 ને લખાય 13 પંચા 65. બે ની અંદર જુઓ તો કાંઈ કોમન નથી, તો આપણે કહી શકીએ કે સમાન સમય સંખ્યા નથી. ત્રીજું જુઓ તો 14 છે, તો 14 ને શું લખાય મિત્રો? તો કે 7 દુ ને 14. અને 27 ને શું લખાય મિત્રો? તો કે 9 તેરી 27. જુઓ તો બે ની અંદર કાંઈ કોમન દેખાતું નથી, બે ની અંદર કાંઈ કોમન નથી, તો સમાન સમય સંખ્યા નથી. તો ત્રણ ઓપ્શન ન હોય તો આપણે ખબર પડી જાય મિત્રો ચોથું ઓપ્શન છે એ જ આપણો જવાબ હોય. છતાંય આપણે ચેક કરી લઈએ. 63 ને લખાય મિત્રો 21 તેરી 63, 69 ને લખાય 23 તેરી. નીચે તમે જોશો તો 42 છે ને લખાય 21 દુ ને 42 અને 46 ને લખાય 23 દુ ને 46. હવે 21 21 જતા રહ્યા, 23 23 જતા રહ્યા, બચ્યા કેટલા? 3 ના છેદમાં 2. અહીંયા બચ્યા 3 ના છેદમાં 2. જો બે જગ્યાએ જવાબ છે એ સમાન આવ્યો તો આપણે કહી શકાય કે આ સંખ્યા કેવી છે? તો કે સમાન છે, પણ કેવી? સમાન સમય સંખ્યા છે. કારણ કે બે જગ્યાએ સાદરૂપ આપ્યું તો બે જગ્યાએ સાદરૂપ આપતા જવાબ આવે છે 3 ના છેદમાં 2. તો આપણો ફાઇનલ જવાબ કયો થશે? ઓપ્શન નંબર ડી. આગળનો ક્વેશ્ચન છે 0.27 માં 7 ની ઉપર 12 છે. જોજો ખાસ, કોની ઉપર 12 છે? 7 ની ઉપર 12 છે અને એને તમારે p/q સ્વરૂપમાં લખવાનું છે. તો આપણે શું કરશું? તો કે ભાઈ પહેલા તો x બરાબર જે સંખ્યા આપી છે સંખ્યા લખી નાખશો. કેટલા થશે? 0.27 માં 7 ની ઉપર 12. હવે આપણને ખબર છે સંખ્યાને કેટલી વાર રિપીટ કરવાની? તો એ સંખ્યાને આપણે 3 વાર રિપીટ કરવાની. જેની ઉપર 12 હોય ને તો 3 વાર રિપીટ કરશો તો શું થશે? 0.2. 7 ઉપર 12 છે તો 3 વાર આપણે રિપીટ કરી દઈએ. ડોટ ડોટ ડોટ. સમીકરણ નંબર 1. હવે કેટલી સંખ્યા ઉપર 12 છે? તો એક સંખ્યા ઉપર 12 છે તો 10 વડે ગુણવાના. જો બે સંખ્યા ઉપર 12 હોય તો 100 વડે, ત્રણ સંખ્યા ઉપર 12 હોય તો 1000 વડે. આ રીતે ગુણવાના. તો એક સંખ્યા ઉપર 12 છે તો આપણે શું કરશું? 10 વડે ગુણશે એટલે કેટલા થશે? તો કે 10x બરાબર 10 વડે गुणो तो पॉइंट पीछे चला जाएगा. कितना बचेगा? 2.777 डॉट डॉट डॉट. समीकरण नंबर 2. હવે શું કરશી? તો કે ભાઈ સમીકરણ 2 માંથી સમીકરણ 1 છે એને બાદ કરશી. તો સમીકરણ 2 માં એ કોણ છે? તો કે 10x છે. સમીકરણ 1 માં એ કોણ છે? તો કે x. બાદ કરવાનું એટલે માઈનસ. બરાબર. અહીંયા કોણ છે? તો કે ભાઈ 2.777 ડોટ 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 ડોટ. બાદ કરવાનું છે એટલે નીચે લખી જેથી બાદબાકી મને સહેલી પડે. 0 પોઈન્ટ કેટલા થશે? તો કે 277 ડોટ 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 ડોટ. ચાલો 10 માંથી 1 જાય એટલે 9x થશે. હંમેશા એટલું યાદ રાખવાનું, અહીંયા 10 છે, અહીંયા કાંઈ નથી તો 1 છે. 10 માંથી 1 જાય તો 9 અને હનુમાન દાદા જ્યાં જઈને પૂછડું ભેગું જાય તો પૂછડે કોણ છે? x. તો 9x. આયા બાદબાકી કરશો તો કેટલા થશે? 7 માંથી 7 0, 7 માંથી 7 0, 7 માંથી 2 જાય તો જવાબ આવશે 7 માંથી 2 જશે જવાબ આવશે 5. પોઈન્ટ ના પોઈન્ટ અને 2 માંથી 0 જાય તો જશે 2. તો x બરાબર કેટલા થઈ ગયા? તો કે ભાઈ 25 ના છેદમાં 10 અને ઓલા 9 ને નીચે જવા દો એટલે ગુણ્યા 9. તો x બરાબર થઈ જશે 25 ના છેદમાં 90. ચાલો 25 ના છેદમાં 90 છે. ક્યાં ઓપ્શનમાં દેખાય? ઓપ્શન નંબર એ ની અંદર. શોર્ટકટ જોતી હોય તો મિત્રો આ રીતે તમે ગણી શકો. જો શોર્ટકટ ની અંદર શું છે? તો કે 0.27 માં 7 ની ઉપર 12. તો પેલા તો શું કરવાનું? મૂળ આખી સંખ્યા લખી નાખવાની. કોણ છે? 27.
હવે એમાંથી માઇનસ શું કરવાનું તો કે જેની ઉપર 12 નથી માઇનસ કરવાનો તો 2 ઉપર 12 નથી તો 2 ને માઇનસ કરી નાખો છેદમાં તો કે જો 1 ઉપર 12 નહોતો તો 1 નો 0 અને 1 ઉપર 12 હતો તેનો 9 સિમ્પલ 27 માંથી 2 જાય જવાબ આવશે 25 ના છેદમાં 90 પણ જો મિત્રો આમ આપ્યું હોત ને 0.27 નાખાયની ઉપર 12 તો ન્યા કઈ બાદ નહીં કરવાનું ન્યા આપણે ઓરિજિનલ સંખ્યા કઈ છે તો ઓરિજિનલ સંખ્યા છે 27 આયા 12 વગરની હતી એટલે મેં બાદ કરી 12 વગરનું કઈ છે જ નહીં પછી હું કીધું તું કોની ઉપર 12 હતું 1 ઉપર 12 હતું તો આપણે 1 9 લખ્યા હતા અહીંયા 2 ઉપર 12 છે તો જવાબમાં કેટલા આવશે 99 સિમ્પલ છે એટલે શોર્ટકટની રીતે તમે દાખલો સોલ્વ કરી શકો આગળનો ક્વેશ્ચન છે 1/2√2 - 3√3 નું સમયકરણ કર્યા પછીનું પરિણામ શું છે ટૂંકમાં તમને કરણી લેવાની કે છે અનુબદ્ધ લેવાનું કે છે રેશનલાઇઝેશન કરવાનું કે છે તો કેવી રીતના કરશે તો જો આપણને જે રકમ આપી છે લખી નાખો 1/2√2 - 3√3 હવે અનુબદ્ધ લેવાનું કે અથવા તો કરણી લેવાનું કે ત્યારે તમારે શું કરવાનું છેદ છે એને એમને છાપી મારવાનું ચાલો છેદ ને આપણે એમને શું કરશું છાપી મારશું આ માઇનસ છે તેનું શું થઈ જાય ખાલી પ્લસ સિમ્પલ છેલ્લી નિશાની તમારે ચેન્જ કરવાની માઇનસ હોય તો પ્લસ પ્લસ હોય તો માઇનસ હવે ઉપરનો ગુણાકાર કરશો તો ઉપર શું થશે તો કે 2√2 + 3√3 હવે જ્યારે તમે કરણી લેતા હશો ને ત્યારે મિત્રો યાદ રાખજો કરણીની અંદર આ સૂત્રનો વારંવાર ઉપયોગ થશે a + b અને a - b અને a + b ને a - b એટલે આપણને ખબર છે a² - b² થાય જો આ તમને દેખાડું આ તમારું શું થઈ ગયું a - b આ શું થઈ ગયું તો કે a + b અવારનવાર આ સૂત્રનો તમારે કરણી લેતા હશો ત્યારે ઉપયોગ થશે ને થશે તો a² - b² તો આ તમારો થઈ ગયો a તો એનો સ્ક્વેર માઇનસ આ તમારો થઈ ગયો b તો b નો સ્ક્વેર વચ્ચે ફરજિયાત માઇનસ આવશે ફરજિયાત શબ્દ બોલું છું બસ હવે સાદુરૂપ આપી દો સાદુરૂપમાં શું થશે તો કે જો 2√2 + 3√3 નીચે કેટલા થશે જો હવે આવી રીતના જ્યારે આવે ને ત્યારે તમારે એટલું ધ્યાન રાખવાનું આવી રીતના છે તો ભાઈ છાપરું નથી તો એનો સ્ક્વેર થાય અને જ્યારે છાપરું આપેલું હોય તો એમ નંબર અને વચ્ચે ગુણાકારનો સિમ્બોલ બીજું તમને આપ્યું છે 3√3 તો છાપરું નથી તો એનો સ્ક્વેર થાય એટલે કે વર્ગ થાય 9 છાપરું છે તો છાપરું ઉડી જાય બસ આ રીતના વચ્ચે ગુણાકાર તો આ કેટલા થશે તો 2 નો વર્ગ 4 ને આ દુ એટલે કેટલા થશે 8 થશે અને આ કેટલા થશે 3 × 9 = 27 કારણ કે આ 9 ને આ 3 27 તો ફાઇનલ ઓપ્શન મારી પાસે શું થશે તો કે સાદુરૂપ આપશો એટલે આવું કંઈક થશે અને નીચે કેટલા થઈ ગયા તો 8 માંથી 27 જાય એટલે -19 ચાલો કયા ઓપ્શનમાં દેખાય ઓપ્શન નંબર ડી ની અંદર દેખાય છે આગળના ક્વેશ્ચનમાં કે છે 6√20/2/5 સિમ્પલ ગુંજાવન નથી વર્ગમૂળ આવે એનું કામ કરે આપણે આપણું કામ કરવાનું હર વ્યક્તિ પ્રેમથી છેદ ઉડાડશો કેટલા થશે 2 તેરી ને 6 એટલે અહીંયા 3 વૈચા આ છાપરાનો છાપરો એમ નામ એટલે વર્ગમૂળ અહીંયા છેદ ઉડાડશો 5 ચોક ને 20 પણ એ બધી ક્રિયા શેમાં હતી વર્ગમૂળમાં હવે 4 નું વર્ગમૂળ નીકળે તો પ્રેમથી 4 નું વર્ગમૂળ કાઢો કેટલું થશે 2 3 દુ કેટલા થઈ ગયા 6 તો આપણો ફાઇનલ જવાબ કયો થશે ઓપ્શન નંબર એ આગળનો ક્વેશ્ચન જોઈને બી જવાય ક્વેશ્ચન જોવો ને ટાઈમ લાગે ઓ બધું છાપરા વાળું ને એવું બધું છે મૂંઝાવન નથી સિમ્પલ છે ક્વેશ્ચન શું કીધું છે તો કે તમને એવું કીધું કે જો a + 8√5b = આવું કીધું છે 8 + √5 નીચે 8 - √5 પ્લસ 8 - √5 અને 8 + √5 હોય તો a અને b ની કિંમત શોધો આવું તમને કીધું છે તો આપણે a અને b ની કિંમત જોઈએ છે કાઈ મૂંઝાવન નથી સિમ્પલ આપણે કરણી લઈએ છીએ એ રીતના જ દાખલો ગણવાનો છે તો જો કેવી રીતના સાદુરૂપ થશે તો આ છે એમનું એમ 8 + 8√5b બરાબર કેટલા થશે તો અહીંયા જો ફ્રેક્શન આપેલા છે ટૂંકમાં અપૂર્ણાંક આપેલા છે હવે અપૂર્ણાંકનું સાદુરૂપ કેમ અપાય મિત્રો તો નીચે બેયનો ગુણાકાર અને પછી શું કરવાનું ચોકડી ગુણાકાર નીચે પેલા બેયનો ગુણાકાર કરવાનો પછી શું કરવાનું સાવ સિમ્પલ ચોકડી ગુણાકાર કરવાનો તો નીચે બેયનો ગુણાકાર કરશો એટલે જો 8 - √5 અને 8 + √5 ચાલો નીચે બેયનો ગુણાકાર થઈ ગયો હવે ચોકડી ગુણાકાર કરશો તો આ આખે આખું પદ આની હારે ગુણાશે તેના જેવું જ છે ને અહીંયા શું થઈ ગયું 8 + √5 નો હોલ સ્ક્વેર આ શું થશે આ આખે આખું પદ આની હારે ગુણાશે એટલે અહીંયા શું થઈ ગયું 8 - √5 નો હોલ સ્ક્વેર હવે જો આ બે પ્રકારની નિત્ય સમયના આઇડેન્ટિટી બની એક છે a + b હોલ સ્ક્વેર
તો આપણને ખબર છે આનું શું થાય તો કે પેલું જે હોય એનો સ્ક્વેર, તો પેલું મારી પાસે એ છે, પછી 2 એટલે કે 2, પછી પેલું અને બીજું, જો વચ્ચે પ્લસ હોય તો પ્લસ આવશે, વચ્ચે માઇનસ હોય તો માઇનસ આવશે, એટલે 2 ગુણાકારમાં પેલું બીજું, પેલું કોણ છે a અને બીજું કોણ છે તો કે b, છેલ્લું પદ હંમેશા કોણ આવશે તો કે પ્લસ, અને છેલ્લા પદનો સ્ક્વેર, છેલ્લું પદ કોણ છે b સ્ક્વેર, અને એક આ આઈડેન્ટિટી નો ઉપયોગ થશે નિત્ય સમનો a માઇનસ b ને a પ્લસ b, તો હમણાં જ મેં તમને શીખવાડ્યું શું થાય a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો એ રીતે આપણે સાદુરૂપ આપતા જાય તો આ શું થશે તો જો આ તો છેક સુધી એમને ભેગું ભેગું આગળ એ ચાલ્યું આવશે. હાલ આયા પેલા તો આનું ખાલી સાદુરૂપ આપો તો શું થશે તો કે જો a સ્ક્વેર, a એટલે 8, 8 નો સ્ક્વેર કેટલો થાય મિત્રો, થોડુંક સાદુરૂપ આલો લખી જ નાખીએ, 8 નો સ્ક્વેર પ્લસ 2ab, તો 2a એટલે કેટલા છે 8, b એટલે કેટલા છે √5, પ્લસ b નો સ્ક્વેર, b એટલે કોણ છે તો કે √5 નો સ્ક્વેર. હવે આયા સાદુરૂપ આપશો એટલે ન્યાય શું થશે તો કે a સ્ક્વેર, a એટલે ru, પછી જો માઇનસ છે તો માઇનસ 2a એટલે કેટલા 8, b એટલે કેટલા √5, અને પ્લસ b નો સ્ક્વેર એટલે √5 નો સ્ક્વેર, અને નીચે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થઈ ગયો એટલે શું થશે a સ્ક્વેર, a એટલે 8 છે, માઇનસ વચ્ચે મેં કીધું તું ફરજિયાત માઇનસ આવશે, b એટલે કોણ છે √5 નો સ્ક્વેર. બસ સાદુરૂપ આપી દો પ્રેમથી એટલે આપણો જવાબ આવી જશે 8√5b. હલો 8 નો સ્ક્વેર કેટલો થાય 64. હવે જોવો તો આ આખું પદ છે પ્લસમાં, આ આખું પદ છે માઇનસમાં, એ તો બે નીકળી ગયા, તો બાકી બચ્યું બસ એ લખો તો 8 નો સ્ક્વેર 64, અહીંયા વર્ગમૂળમાં 5 છે, તો હમણાં જ મેં શીખવાડ્યું વર્ગમૂળમાં આપેલું હોય તો ખાલી એનો વર્ગ કરો તો કોણ બચે 5 બચે. આ બાજુ કેટલા બચશે તો 8 નો સ્ક્વેર કેટલો થઈ ગયો 64, અને આ કેટલા બચ્યા 5, નીચે કેટલા થઈ ગયા તો 8 નો સ્ક્વેર 64 માઇનસ 5 છે વર્ગમૂળની અંદર, તો વર્ગમૂળનું આપણે કીધું તું વર્ગ કરો એટલે ખાલી કોણ બચે 5 જ બચે. બસ સિમ્પલ છે, સાદુરૂપ આપી દો a પ્લસ 8√5b ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 64 ને 5 કેટલા થશે તો 69, ને 69 ના ડબલ કેટલા થશે 138, અને નીચે 64 માંથી 5 જશે એટલે કેટલા વધશે 59. આટલાનો સાદુરૂપ આવું આવ્યું, પ્લસ 0 કરીને આવું લખી શકું 8√5. શું કામ આવું મેં લખ્યું કારણ કે જો અહીંયા જમણી બાજુ તમે ડાબી બાજુ જોશો ને તે 8√5 છે, મારે a અને b ની કિંમત જોઈએ છે, તો મને ખબર પડી કે જો a ની કિંમત એટલે આટલી થશે, 8√5 એને 0 ગુણીશ તો આખું પદ તમને શું દેખાડશે 0 દેખાડશે, પણ મારે સરખાવા છે એટલે મારે આ બાજુ એવું લખવું પડ્યું, એટલે મને b ની કિંમત મળી ગઈ કેટલી તો કે 0, અને એની કિંમત કેટલી છે તો કે 138/59. ક્યાં ઓપ્શનમાં છે ઓપ્શન નંબર a માં છે, નથી એટલે મેં બનાવવા હાટુથી આવું મેં લખ્યું, બાકી હોય તો ડાયરેક્ટ તમને કિંમત મળી જાય. આગળનો ક્વેશ્ચન છે કિંમત શોધો એવું કીધું છે 64/125 માઇનસ 2/3 પ્લસ 1/256 અને 625 1/4 પ્લસ વર્ગમૂળમાં 25 છેદમાં ઘનમૂળમાં 64. સાદુરૂપ આપો કેટલા થશે તો પેલા તો જો આ ઘનમૂળ એટલે તગડો દેખાય છે એટલે ઘનમૂળ કાઢવું પડશે, તો 64 નું ઘનમૂળ મિત્રો કેટલું થાય તો 64 નું ઘનમૂળ થાય 4, 125 નું ઘનમૂળ કેટલું થાય તો કે 5 થાય, ભલે માઇનસ હોય કોઈ ચિંતા નથી, પ્લસ આ 1 ના 1 ચતુર્થ મૂળ 1/4 એટલે ચતુર્થ મૂળ એટલે વર્ગમૂળ નું વર્ગમૂળ, ટૂંકમાં વર્ગમૂળ નું વર્ગમૂળ, તો 256 છે તો 256 નું વર્ગમૂળ પેલા કેટલું થાય તો કે 16 થાય, 16 નું પાછું વર્ગમૂળ કેટલું થાય મિત્રો તો 16 નું પાછું વર્ગમૂળ થાય 4, નીચે કોણ છે 625, તો 625 નું પેલા વર્ગમૂળ કાઢશો એટલે કેટલા થશે તો કે 25 થશે, 25 નું પાછું વર્ગમૂળ કાઢો એટલે કેટલા થાય તો કે 5 થાય, પ્લસ 25 નું વર્ગમૂળ કેટલું થાય 5, અને 64 નું ઘનમૂળ કેટલું થાય 4. બસ સિમ્પલ. હવે સાદુરૂપ આપવાનું છે, તો પેલા તો જો આને અંશને છેદમાં લઈ જશો અને છેદને અંશમાં લઈ જશો એટલે આ ઘાત છે માઇનસ છે કેવી થઈ જશે પ્લસ, ઘાત માઇનસ હોય તો તમારે ઇન્સર્ટ શું કરવાનું છેદ છે એને અંશમાં લઈ જવાનો, અંશ છે છેદમાં લઈ જવાનો, અને સાથે સાથે બે ઘાત છે એટલે વર્ગ છે તો હું વર્ગ કરીશ, તો 5 નો વર્ગ કેટલો થાય 25, 4 નો વર્ગ કેટલો થાય 16, વત્તા આ ડબલ માળ છે એટલે ક્યાં જતો રહેશે ઉપર એટલે 5/4 વત્તા 5/4. લસા લઈ લ્યો, જવાબ આવી ગયો, લસા ની અંદર કોણ આવશે 16. હાલો અહીંયા 25 તો છે જ, અહીંયા 16 બનાવવા માટે 4 ગુણવા પડે, તો ઉપર 4 ગુણશો કેટલા થશે 5 ચોક ને 20,
સેમ ટુ સેમ પ્રોસેસ અહીંયા 4 16 બનાવવા માટે 4 વડે ગુણવા પડશે તો ઉપર 4 ગુણશો તો કેટલા થશે 20 20 ને 20 40 ને 60 ને કેટલા થઈ ગયા 65 65 ના છેદમાં 16 ચાલો 65 ના છેદમાં 16 ઓપ્શન નંબર એ ની અંદર દેખાય એટલે આપણે ઝડપથી ઓપ્શન એ ટિક કરીને આવી ભૂલ નથી કરવાની શું કામ હે અહીંયા જો સી ઓપ્શન માં માઈનસ દેખાય છે માઈનસ 65 ના છેદમાં -16 તો માઈનસ માઈનસ શું થઈ જાય મિત્રો તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો આ જવાબ એ તમને શું પ્રેઝન્ટ કરે છે 65 ના છેદમાં 16 એનો મતલબ એવો ઓપ્શન એ છે ઓપ્શન સી છે તો આપણો ફાઇનલ આન્સર કોણ થશે ઓપ્શન નંબર ડી એ અને સી બંને ત્યાર પછીનો ક્વેશ્ચન જે 0.6 છે 6 ની ઉપર 12 છે એને p/q સ્વરૂપમાં કેવી રીતના લખાય તો મિત્રો હમણાં જ મેં તમને શીખવાડ્યું છે 0.6 ની ઉપર 12 હોય ત્યારે શોર્ટકટ થી કેમ લખાય કારણ કે લોંગ કટ મેથડ તો મેં તમને હમણાં શીખવાડી દીધી તો સિમ્પલ છે જે સંખ્યા છે એ સંખ્યાને લખો કોણ છે 6 કેટલી સંખ્યા છે એક સંખ્યા છે તો આપણે શું કરવાનું નીચે એક વખત 9 મૂકવાના બસ 6 ના છેદમાં 9 કે દેખાય તો કે 6 ના છેદમાં 9 કે દેખાતું નથી તો છેદ અને શું લખાય તો કે 2 તેરી 6 આને લખાય 3 તેરી 9 તો 2 ના છેદમાં 3 દેખાય હા સરસ મજાનું દેખાય ક્યાં ઓપ્શન નંબર બી માં છે આગળ તમને કહે છે √5 + 2√5 એ ખાલી જગ્યા સંખ્યા છે ખાલી જગ્યા સંખ્યા છે હમણાં જ મેં તમને નિયમ આપ્યો હનુમાન દાદા જ્યાં જઈને પૂછડું ભેગું થાય તો આ કાંઈ નહીં હોય તો એક હોય તો આ 1 અને આ 2 તો કેટલા થઈ ગયા 3 પણ પૂછડામાં કોણ છે તો કે √5 તો ફાઇનલ મળ્યો 3√5 તો જો મિત્રો √5 છે એનું વર્ગમૂળ ન નીકળે વર્ગમૂળ નો નીકળે વર્ગમૂળ નો નીકળતું એવી સંખ્યાને કેવી કહેવાય મિત્રો વર્ગમૂળ નો નીકળતું એવી સંખ્યાને કહેવાય અસમય સંખ્યા અસમય સંખ્યા અને આના માટેનું સરસ મજાનું ઉદાહરણ છે કે ભાઈ કેરીનું એક બોક્સ હોય એમાં એક કેરી બગડેલી હોય તો બધું બગડે એમ આ એક અસમય સંખ્યા હોય પછી એની સાથે ગુણાકારમાં ભાગાકારમાં જે કઈ આઈટમ આપેલી હોય બધી અસમય સંખ્યાની અંદર જ આવે પણ જોઈ લેવાનું ઉડતું હોય તો પછી નો આવે તો આ અસમય સંખ્યા છે તો આપણે કહી શકીએ કે કેવી સંખ્યા છે અસમય સંખ્યા ક્યાં ઓપ્શનમાં છે ઓપ્શન નંબર ડી માં છે અહીંથી બીજા ક્વેશ્ચન ની ખબર હોય છે અસમય સંખ્યાને આઈ વડે દર્શાવે પ્રાકૃતિક સંખ્યાને એન વડે દર્શાવે સમય સંખ્યાને ક્યુ વડે દર્શાવે પૂર્ણાંક સંખ્યાને ઝેડ વડે દર્શાવે તો બે સંખ્યા બિચારી રોતી હતી સાહેબ અમારું કંઈક કરો તો પૂર્ણ સંખ્યા છે પૂર્ણ સંખ્યા છે એને ડબલ્યુ વડે દર્શાવે અને વાસ્તવિક સંખ્યા છે વાસ્તવિક સંખ્યાને આર વડે દર્શાવાય આનો સૌથી નાનામાં નાનો સભ્ય 0 આનો સૌથી નાનામાં નાનો સભ્ય 1 આમાં કોનો સમાવેશ થાય ધન ઋણ અને 0 આનો સમાવેશ થાય લાઇટલી આઈટમ પણ આપણને ખબર હોવી જોઈએ આગળ જે -48 રૂટ ની અંદર 48 છે અને છેદમાં કેટલા છે તો કે રૂટ ની અંદર 27 એ ખાલી જગ્યા સંખ્યા છે મૂંઝાવાનું નહીં કોઈ ચિંતા કરવાની નહીં મજાનો દાખલો આપણે ગણીશું હાલો 48 છે તો 48 ને શું લખાય મિત્રો તો 48 લખાય 16 તેરી 48 27 ને શું લખાય તો કે 9 તેરી 27 ત્રણ ઉડી ગયા આગળ માઇનસ છે ભેગું ભેગું આવશે બે જગ્યાએ જો વર્ગમૂળ છે તો બસ સિમ્પલ વર્ગમૂળ મૂકી દો વર્ગમૂળમાં 16 ને વર્ગમૂળમાં 9 હવે 16 નું વર્ગમૂળ નીકળે મિત્રો કેટલું તો કે 4 9 નું વર્ગમૂળ નીકળે 3 તો માઇનસ તો છે જ પણ આ કયા સ્વરૂપમાં આવી p ના છેદમાં q સ્વરૂપમાં આવી તો p ના છેદમાં q સ્વરૂપમાં આવે તો એ સંખ્યા કઈ થાય મિત્રો સમય સંખ્યા થાય ક્લિયર આગળ તમને શું કીધું તો કે √5 - √3 અને √5 + √3 તો સિમ્પલ હમણાં જ મેં તમને શીખવાડ્યું તો આ શું થઈ ગયું મિત્રો તો કે a - b આ a + b યાદ આવે છે આપણે શીખવાડ્યું હતું તો શું થાય મિત્રો a² - b². a એટલે કોણ છે √5 એનો સ્ક્વેર b એટલે કોણ છે √3 એનો સ્ક્વેર બસ આ છાપરું છે છાપરાનો સ્ક્વેર કરો છાપરું થઈ જાય ઉડી જાય કેટલા બચશે 5 આ છાપરું છે છાપરું ઉડી જાય એનો સ્ક્વેર કરો તો કોણ બચે ખાલી 3 અને 5 માંથી 3 જાય જવાબ આવે છે 2 કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર એ માં છે આગળ 3 અને 3.5 ની વચ્ચેની સમય સંખ્યાઓ ખાલી જગ્યા છે તો ઓપ્શન ઉપરથી ચેક કરો ડાયરેક્ટ ખબર પડી જાય જો પહેલો ઓપ્શન કોણ છે તો ભાઈ 11/4 છે હવે ભાગાકાર કરવાની જરૂર જ નથી શું કામ જો 12/4 હોય ને તો જવાબ 3 આવે તો અહીંયા તો 12 કરતા નાની સંખ્યા છે તો આનો ભાગાકાર કરશો તો જવાબ કેવો આવશે 3 કરતા નાનો આવશે તો ખોટો ટાઈમ બગાડવાનો જ નહીં બીજો ઓપ્શન છે 13/4 13/4 એટલે આને આમે લખાય 3 1/4 મિશ્ર અપૂર્ણાંકમાં લખવું હોય તો આમે લખાય ત્યાંથી ખબર પડે જો 3 ના 3 એમ 1/4 એટલે કેટલા થાય 25 3.25
નો ખબર પડતી હોય 13/4 આવી રીતના કરી શકે. કેટલા થાય? 4 તેરી ને 12, 1 બચ્યા, પોઈન્ટ મૂકશો એટલે 0 મફત નો મળે છે. 4 દુ ને 8, કેટલા બચશે? તો કે 2, અને 4 પંચા કેટલા થઈ ગયા? તો કે 20. તોય જવાબ ઈ જ આવશે. તો આ જો 3 અને 3.5 ની વચ્ચે આવે છે તો આપણે કહી શકીએ કે 13/4 છે એ બે ની વચ્ચે આવશે. આગળનો ક્વેશ્ચન છે 3/, શું કીધું મિત્રો? તો કે 3/5 + 2√2 ના છેદનું સમયકરણ કર્યા પછીનું પરિણામ કયું છે? ટૂંકમાં આ સમયકરણ કરવાનું છે તો હમણાં જ મેં તમને શીખવાડ્યું સમયકરણની અંદર શું કરવાનું. તો કે ભાઈ છેદ હોય, છેદને એમનેમ સરસ મજાનો આપણે લખી પણ નિશાનીમાં ફેરફાર કરવાનો. માઇનસ હોય તો શું થશે? પ્લસ, અને માઇનસ હોય તો પ્લસ, અને પ્લસ હોય તો માઇનસ. હવે ખાલી ગુણાકાર કરી નાખો. ગુણાકાર કરશો તો કેટલા થશે? 5 તેરી 15, અને અહીં ગુણાકાર કરશો તો 3 દુ 6√2, વચ્ચે મજાના કેવા છે? માઇનસ. નીચે જો મેં તમને કીધું તું સમયકરણનો દાખલો આવે, નીચે a + b, a - b થાય. તો આપણને ખબર છે a² - b² થાય તો a², વચ્ચે ફરજિયાત -b². b એટલે કોણ છે? √2 નો સ્ક્વેર. હાલો 15 ના 15 એમ છે, -6√2. હવે 5 નો સ્ક્વેર કેટલો થાય? 25. વળી પાછું આવું આવ્યું, મૂંઝાવાનું નહીં. હમણાં જ મેં તમને શીખવાડ્યું હતું શું થાય તો કે જેની ઉપર વર્ગમૂળ નથી એનો વર્ગ થાય, જેની ઉપર વર્ગમૂળ છે એ ખાલી એમનેમ રહે, વચ્ચે ગુણાકાર. તો કેટલા થઈ ગયા? 8. તો ફાઇનલ આન્સર આપણી પાસે શું બચ્યો? તો કે 15 - 6√2, અને 25 માંથી 8 જાય તો મિત્રો કેટલા બચશે? તો 25 માંથી 8 જાય તો જવાબમાં આવશે 17. કયા ઓપ્શનમાં દેખાય છે? ઓપ્શન નંબર એ ની અંદર દેખાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે મિત્રો 2√18 ડિવાઇડમાં, એટલે કે ભાગ્યા કેટલા છે? 50. હવે 18 નું તમે ફરજિયાત વર્ગમૂળ કાઢો. 18 નું તો 18 નું વર્ગમૂળ કેટલું થાય મિત્રો? 3√2. 50 નું ફરજિયાત વર્ગમૂળ કાઢો કેટલા થાય? 5√2. જો નો ખબર પડતી હોય તો આપણે ફરજિયાત વર્ગમૂળ કાઢવું હોય, ધરાહાર નથી નીકળતું હોય, આપણે ધરાહાર વર્ગમૂળ કાઢશું. તો કેવી રીતના? જો 9 દુ 18, 3 તેરી 9, 3 એકા 3. તો બબે ની જોડ બને છે એટલે આ 3, આની જોડ નથી બનતી તો રૂટમાં. તો આપણો ફાઇનલ જવાબ થઈ ગયો 3√2. એ રીતના તમે 50 નું વર્ગમૂળ પણ કરી શકો. તો એ શું થશે? તો કે √2 ઉડી ગયા. કેટલા બચ્યા? 3 દુ 6/5. વળી પાછું p ના છેદમાં q સ્વરૂપમાં આવ્યું તો આ કઈ સંખ્યા થશે મિત્રો? સમય સંખ્યા થશે. આગળ નીચેનું પરિણામ સાબિત કરવાનું છે. તમને કઈક પરિણામ કઈક આવું આપ્યું છે, 2 ની a ઘાત નીચે 2 ની b ઘાત. જોઈને જ કોઈક મૂંઝાઈ જાય કે આવડો દાખલો કેમ સાબિત કરવો. ટેન્શન લેવામાં કોઈ ઉપાધિ નથી. 2 ની b ઘાત, 2 ની c ઘાત, અહીં કેટલા બચ્યા? b + c ગુણ્યા 2 ની c ઘાત, 2 ની a ઘાત, c + a. હવે ગમે ત્યારે તમને ચલ આપે ને મિત્રો, ચલ વેરિયેબલ આપે ને ત્યારે કોઈ દી મૂંઝાવાનું નહીં. a b c ની કિંમત ધારી લ્યો. અલગ અલગ કિંમત તમે ધારીને દાખલો ગણી શકો, કોઈ એક પર્ટિક્યુલર કિંમત ધારીને તમે દાખલો ગણી શકો. તો હું શું કરીશ તો કે બધાની કિંમત એક જ ધાર લઉં. તો કે ભાઈ a b અને c બધાની કિંમત શું ધારી લઈશ? 1. કિંમત મૂકો. કેટલા થશે? જો 2 ની 1 ઘાત, નીચે પણ 2 ની 1 ઘાત, ઉપર શું થઈ ગયું? a + b એટલે 1 + 1 એટલે 2. ગુણાકારમાં 2 ની 1 ઘાત, અહીં કેટલા થઈ ગયા? 2 ની 1 ઘાત, ઉપર b + c, એટલે કેટલા થાય? 1 + 1 એટલે 2. 2 ની 1 ઘાત, 2 ની 1 ઘાત, c + a એટલે 1 + 1 એટલે કેટલા થઈ ગયા? 2. હજુ સાદુરૂપમાં ધ્યાન આપો. જો આ બે ઉડી ગયા, આ બે ઉડી ગયા, આ બે ઉડી ગયા, કાઈ નો બચ્યું તો કેટલા બચે? તો કાઈ નો બચે મિત્રો. તો આપને ખબર છે મેથ્સ ની અંદર કે છે હંમેશા 1 બચે. તો 1 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર. હવે 1 નો વર્ગ મિત્રો કેટલો થાય? તો 1 નો વર્ગ 1 જ થાય. તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1. તો ફાઇનલ જવાબ મને મળી ગયો. કેટલો થશે? 1. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર એ માં છે. આગળ તમને કહે છે ભાઈ 3/4 અને એની 6 ઘાત છે, 16/9 એની 5 ઘાત છે, બરાબર 4/3 x + 2 હોય તો x ની કિંમત કેટલી થાય? કોઈ ટેન્શન નથી. પેલા રકમ લખી છે એ લખી નાખો. 16/9 એની 5 ઘાત બરાબર કેટલા છે? તો કે 4/3 x + 2. હવે જો અહીંયા કેટલા થશે? તો કે ભાઈ 3/4 એની 6 ઘાત તો છે જ. અહીંયા 16 છે એને લખાય 4 ની 2 ઘાત, 9 ને લખાય 3 ની 2 ઘાત, આખા કાઉન્સ ઉપર 5 ઘાત છે, બરાબર 4/3 x + 2. હવે ઘાતાંકના નિયમમાં આપણે શીખી ગયા છીએ કે ભાઈ ઘાતની ઘાત હોય તેની સાથે આપણે ગુણાકાર કરીએ છીએ. બસ સિમ્પલ જે ગુણાકાર કરો કેટલા થઈ ગયા? 4 ની 10 ઘાત.
અને અહીંયા કેટલા થશે 5 દુ ને 10 એટલે 3 ની 10 ઘાત. અહીંયા પણ આપણે શું કરશું તો કે અહીંયા પણ આપણે ઘાત આપી દઈ, બેયને અલગ અલગ ઘાત આપી દેશો તો કેટલી થશે તો બેયને અલગ અલગ ઘાત આપશો તો 3 ની 6 ઘાત અને 4 ની 6 ઘાત. બરાબર, આ ભેગું ભેગું એમનેમ ચાલ્યું આવશે. હવે સિમ્પલ છે, સાદુરૂપ આપણે આપી દઈ. સાદુરૂપ આપશો તો કેટલા થશે તો જો 4 ની 10 ઘાત છે અને નીચે કેટલી ઘાત છે 6, નીચે પ્લસ છે ઉપર જાય તો શું થાય મિત્રો માઇનસ થાય. તો કેટલા થશે 10 માંથી 6 જાય તો જવાબ કેટલો આવશે તો કે 4 ઘાત. નીચે અહીંયા 10 છે, 6 ને નીચે લઈ આવો તો કેટલા થશે 10 માંથી 6 જાય તો જવાબ કેટલો આવશે 4 બરાબર 4/3 x + 2. બેયમાં ઘાત છે ને ઉપર બોલાવી લ્યો બેટા, બહાર આવી જાય તો ઉપર ઘાત બોલાવશો તો કેટલા થશે 4. અહીં કેટલા બચ્યા 4/3 એની x + 2 ઘાત. તો ભાઈ આધાર બે જગ્યાએ સરખો છે તો ઘાતને બે જગ્યાએ સરખાવશો તો ઘાત કેટલી છે 4 બરાબર x + 2. તો અહીંથી x ની કિંમત મેળવો તો x બરાબર કેટલા થશે 2. ક્યાં ઓપ્શનમાં છે ઓપ્શન નંબર બી માં છે. આગળ -5/7 એ કઈ સંખ્યા છે ભાઈ માઇનસ ભલે આપ્યું આપણે કઈ મૂંઝાવણ નથી. આ કઈ સંખ્યા થઈ ગઈ તો કે p/q સ્વરૂપમાં લખેલી છે તો આ સમય કઈ સંખ્યા થશે સમય સંખ્યા થશે. નીચેના પૈકી 5/2 - √3 છેદનો સમયકારક અવયવ કયો છે. જો આ સાદુરૂપ નથી આપવાનું, ખાલી તમને સમયકારક અવયવ જ પૂછવો છે તો છેદમાં 2 - √3 છે તો આપણે કીધું તું સમયકારક અવયવ જોતો હોય તો છેદ એમનેમ લખવાનો. સિમ્પલ, અહીંયા માઇનસ હોય તો માઇનસ નું શું થઈ જાય મિત્રો પ્લસ થઈ જાય. ચાલો આવું ક્યાં જોવા મળે છે ઓપ્શન નંબર સી માં જોવા મળે છે. એટલે ઓપ્શન એ જોવા શું કે છે ઈ. આગળ કે છે જો a² (1/n) બરાબર b હોય તો તમને કીધું b² બરાબર ખાલી જગ્યા. તો પેલા તો શું કરશી તો કે બે બાજુ nth ઘાત કરશી. તો આવી રીતના 1/n છે અને એની nth ઘાત કરશી તો આ બાજુ શું થશે તો કે એ બાજુ થશે b ની n ઘાત. હવે શું થશે તો કે ભાઈ ઘાત ઉડાડી નાખો, આ n ઉડી ગયા તો બચ્યું કોણ સિમ્પલ બચ્યું તમારી પાસે a² બરાબર b²n. હવે બે બાજુ વર્ગ કરો તો કેટલા થશે તો b² છે એનો વર્ગ કરો તો અહીં કેટલા થશે a² છે એનો વર્ગ કરો. સાદરૂપમાં બે અંદર જશે એટલે કેટલા થઈ ગયા તો કે b² બરાબર કેટલા થઈ ગયા 2 દુ ને 4. ચાલો તો b² બરાબર કેટલા મળશે s⁴. ક્યાં ઓપ્શનમાં છે ઓપ્શન નંબર ડી માં છે. આગળ √3 + √2 નો સમયકારક અવયવ. તો હમણાં જ મેં કીધું હતું સમયકારક અવયવની અંદર ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે. આયા માઇનસ છે સિમ્પલ, સોરી પ્લસ છે તો શું થઈ જાય માઇનસ. ચાલો એવો ઓપ્શન ક્યાં જોવા મળે છે એક જ ઓપ્શનમાં છે બી માં. સાદુરૂપ આપો ભાઈ. સાદુરૂપ ની અંદર શું કીધું તો કે 2/√5 + √3 1/√3 + √2 -3/√5 + √2. કોઈ ટેન્શન નથી, બધી જગ્યાએ આપણે શું કરશે અનુબદ લીધા રાખશે. દાખલાનો જવાબ ઓટોમેટિક આવી જશે. ચાલો 2 કોણ છે √5 + √3 અનુબદ લેશો એટલે કોણ થશે √5 - √3. હવે ખબર પડી ગઈ છે. હાલો પ્લસ 1/છેદમાં કોણ છે √3 + √2 અનુબદ લેશો એટલે કોણ થશે √3 - √2 √3 - √2 -3 કેટલા છે √5 + √2 અનુબદ લેશો એટલે કેટલા થશે √5 - √2 √5 - √2. ચાલો ઉપર ક્યાંય ગુણાકાર કરવાનો નથી, એમનેમ રાખો, એમનેમ રાખશો એટલે કેટલા થશે √5 - √3. નીચે શું થઈ ગયું a + b a - b. હવે ખબર પડી જાય જો a² - b² થાય તો a² - b². હવે ડાયરેક્ટ જવાબ લખ્યો છે પ્લસ ઉપર શું થશે √3 - √2 નીચે a + b a - b તો a² - b², a² - b² -3. અહીંયા કોણ છે તો કે √5 - √2 નીચે a + b a - b તો શું થશે a² - b². હવે જો તો એક સ્ટેપ અહીંથી આપણે ઉડાડી દઈએ. કેવી રીતના જો 5 - 3 એટલે કેટલા થાય તો નીચેના સ્ટેપમાં 2 આવશે. 3 - 2 એટલે કેટલા થાય 1 આવશે. 5 - 2 એટલે કેટલા થાય 3. તો નીચેના સ્ટેપમાં આવી રીતના થશે તો જો આ 3 3 તો નીકળી ગયા, આ 2 2 નીકળી ગયા તો ખાલી બચ્યું શું અહીંયા તો કે √5 - √3 પ્લસ √3 - √2. અહીંયા આગળ માઇનસ ની નિશાની છે, માઇનસ ની નિશાની અંદર મોકલો એટલે બધાની નિશાનીની પથારી ફરે, એટલે ટૂંકમાં બધાની નિશાની બદલે. તો આ પ્લસ માં છે
તો શેમાં આવશે માઇનસમાં, આ માઇનસમાં છે તો શેમાં આવશે પ્લસમાં. બસ ધડમ ધડમ ઉડી ગયા છે, આઈ ઉડી ગયા, આઈ ઉડી ગયા, કાંઈ નો બચ્યું મિત્રો. જવાબ કેટલો આવશે? 0. ક્યાં ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર બી માં છે. આગળ શું કહે છે? જબરું ઘાત વાળું જોવા મળે જો. 1/x x બરાબર x ને ઘાત કેટલી છે? 1/2 પ્લસ 1. પછી કેટલી છે? x ની 1/4 પ્લસ 1, x ની 1/4 માઇનસ 1 અને પ્લસ 1 છે. તો મિત્રો હમણાં જ મેં તમને શીખવાડ્યું a પ્લસ બી, a માઇનસ બી બરાબર શું થાય? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય. બસ એ જ કન્સેપ્ટ જો અહીંયા a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નો ઉપયોગ થશે. બાકીનો લબાચો છે એમને લખીએ, બાકીનો લબાચો છે એમનામ આપણે લખીએ. તો એમને લખશો તો શું થશે? x ની 1/2 પ્લસ 1. અહીંયા શું થઈ ગયું? જો આ પ્લસ 1 તો એમનેમ જ આવશે, આ પ્લસ 1 છે એમનેમ આવશે. અહીંયા શું થશે? x સ્ક્વેર એટલે 1/4 છે એનો સ્ક્વેર એટલે ડબલ કરવાના થાય તો કેટલા થાય? x ની 1/2. પછી વચ્ચે મેં કીધું હતું ફરજિયાત શું આવે? માઇનસ x સ્ક્વેર માઇનસ સોરી a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, બી એટલે કોણ છે? 1, x 1 એટલે x રેસ ટુ 1/2 માઇનસ 1. વળી પાછું શું બન્યું? a પ્લસ b a માઇનસ b, તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો a સ્ક્વેર તો 1/2 છે એના પાછા ડબલ કરવાના, તો 2 ઉડી ગયા, બચ્યા કેટલા? 1, x પ્લસ 1, x સ્ક્વેર માઇનસ 1 એટલે ટૂંકમાં a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. પણ અહીંયા વર્ગમૂળમાં છે, વર્ગમૂળમાં હોય તો કેટલું બચે? ખાલી 1 બચે. તો આ b ની કિંમત કેટલી છે? 1. અને બહાર કોણ છે પાછો? પ્લસ 1. તો પ્લસ 1 ને માઇનસ 1 છે ઉડી ગયા. જવાબ કેટલો બચ્યો? ફાઇનલી x. ક્યાં છે? ઓપ્શન નંબર એ માં છે. આગળ શું કહે છે? તો કે 5/3/4 ગુણ્યા 5/1/4. તો આપણને ખબર છે આધાર સરખા હોય, વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સિમ્પલ સરવાળો થાય. આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકારનો સિમ્બોલ હોય તો ઘાતનો સરવાળો થાય. તો ઘાતનો સરવાળો કરશે કેટલા રહેશે? 5/3/4 પ્લસ 1/4. તો 3/4 પ્લસ 1/4 એટલે કેટલા થાય? 4/4. 4/4 એટલે કેટલા આવે? 5 ની 1 પાવર, કારણ કે 4 4 ઉડી જશે. 5 ની 1 પાવર એટલે જવાબમાં આવે 5. ક્યાં છે? ઓપ્શન નંબર એ માં છે. આગળ વધીએ. આગળમાં ક્વેશ્ચનમાં શું કીધું હતું કે 2√2 પ્લસ માઇનસ 2√2 બ્રેકેટમાં આપ્યું છે. તો સિમ્પલ જોવો તો આ પ્લસ માઇનસ એટલે શું થાય? તો પ્લસ માઇનસ માઇનસ થાય. 2√2. તો હવે શું થશે? સરખી સંખ્યામાંથી સરખી સંખ્યા બાદ કરો, જવાબ હંમેશા 0 આવે. સરખી સંખ્યામાંથી સરખી સંખ્યા બાદ કરો, જવાબ હંમેશા 0 આવે. ઓપ્શનમાં ક્યાંય 0 છે જ નહીં. તો જો પ્રાકૃતિક સંખ્યામાં 0 હોય જ નહીં, કારણ કે નાનામાં નાનો સભ્ય હમણાં જ મેં બતાવ્યું 1 હોય. અનંત તો છે જ નહીં. અસમય સંખ્યામાં 0 ન આવે તો બાકી કોણ બચ્યું? 0. શેમાં આવશે? સમય સંખ્યામાં. તો ઘણા પાછો પ્રશ્ન થાય છે 0 સમય સંખ્યા છે તેમાં ક્યાં p/q સ્વરૂપમાં તમે દર્શાવી શકો છો? શાંતિ રાખો, જો સમજાવું. 0 નામ લખાય કે ન લખાય? 0/2, 0/4, 0/9 આવું લખાય કે ન લખાય? લખાય. કારણ કે આ બધાયનો જવાબ મિત્રો શું આવે? બધાયનો જવાબ 0 જ આવે. તો તમે 0 ને p/q સ્વરૂપમાં જ તમે લખ્યું. જો આ ઉપર p બરાબર 0 છે, q બરાબર 9 છે, અહીં q બરાબર 4 છે, q બરાબર 2 છે. તો તમે p/q ના સ્વરૂપમાં એ તમે લખ્યું જ છે. આ દેખાય છે. જો આયા તમે p/q ના સ્વરૂપમાં લખ્યું છે, આયા પણ તમે p/q ના સ્વરૂપમાં લખ્યું છે, આયા પણ તમે p/q ના સ્વરૂપમાં લખ્યું છે. તો આપણે કહી શકીએ 0 ને p/q ના સ્વરૂપમાં લખી શકાય. આગળનો ક્વેશ્ચન 1/7 ઇઝ ઇક્વલ ટુ તમને આપ્યું 0.142857. તો તમને કીધું 5/7 ની કિંમત જોઈએ છે. 5/7 ની કિંમત જોતી તો આપણે લખાય 5 ગુણાકારમાં 1/7. હવે 1/7 ની કિંમત તમને ખબર છે કેટલી છે? 0.142857. હવે 5 હારે ગુણાકાર કરશો કેટલા થશે? 5 + 35 વધી કેટલા આવ્યા? 3. 55 25 ને 3 કેટલા થઈ ગયા? તો કે 25 ને 3 થઈ જશે મિત્રો 28, વધી આવશે 2. 5 × 40 ને 2 42 નો બગડો, પાછા કેટલા આવશે? 4. 5 નું 10 ને 4, 10 ને 4 કેટલા થશે મિત્રો? 14 નો ચોકડો, વધી આવશે 1. 5 ચોક 20 ને 1 21, વધી કેટલા? તો કે 2. 5 × 5 ને 2 કેટલા થઈ ગયા? 7. આગળ 0 પોઈન્ટ. ચાલો તો 5/7 એટલે કે 5/7 ની કિંમત કેટલી આવશે? 71 42 85. ડી ઓપ્શનમાં જોવા મળે છે. આગળના ક્વેશ્ચનમાં કે છે √3 - √2 નો સ્ક્વેર એ ખાલી જગ્યા સંખ્યા છે.
તો a માઇનસ b નો હોલ સ્ક્વેર મિત્રો હમણાં શીખવાડ્યું હતું પેલાનો સ્ક્વેર વચ્ચેનાની નિશાની માઇનસ છે માઇનસ 2ab એટલે બે ગુણાકારમાં પેલું બીજું અને પ્લસ છેલ્લું પદ તો હંમેશા પ્લસ જ આવે મિત્રો અને છેલ્લા પદ નો સ્ક્વેર. હાલો √3 છે શીખવાડ્યું હતું કેટલો જવાબ આવે 3. આ બે ના બે એમ નામ આ બે નો ગુણાકાર થાય કેટલું થાય 3 દુ ને 6 અને √2 નો સ્ક્વેર કેટલો થાય 2. બે નો સરવાળો કરો 3 + 2 એટલે 5 2 √6. ચાલો જો મેં હમણાં જ કીધું તું 6 નું વર્ગમૂળ નો નીકળે 6 નું વર્ગમૂળ નો નીકળે એક કેરીના બોક્સમાં બગડેલો હોય આખી કેરીને બગાડે તો આ અસમય છે તો આખી સંખ્યા કેવી થશે મિત્રો અસમય સંખ્યા થશે. આગળ √1 + √4 એ ખાલી જગ્યા સંખ્યા છે તો ભાઈ 1 નો વર્ગમૂળ થાય 1 4 નો વર્ગમૂળ થાય 2 વચ્ચે સરસ મજાનો પ્લસ છે 1 + 2 એટલે જવાબ આવે 3. 3 કેવી સંખ્યા છે મિત્રો પ્રાકૃતિક સંખ્યા છે સિમ્પલ. વાસ્તવિક સંખ્યાઓના ગણને શેના વડે દર્શાવાય મેં ઓલરેડી સમજાવી દીધું. વાસ્તવિક સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય રિયલ નંબર ને r વડે દર્શાવાય. જો પૂર્ણાંક સંખ્યા કીધું હોય તો z, પ્રાકૃતિક સંખ્યા કીધું હોત તો n, પૂર્ણ સંખ્યા તો w અને બચી કઈ સમય સંખ્યા તો q અને અસમય સંખ્યા તો i. અહીં વાસ્તવિક સંખ્યા કીધું છે જવાબ કોણ આવશે d. આગળના ક્વેશ્ચનમાં કહે છે 2 - 2 અને (-3). તો પેલા તો માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કેટલા બચ્યા 2 ની 2 ઘાત ને 3 ઘાત. 3 ને નીચે બોલાવો 2 ને ઉપર જવા દો એવું લખાય. હા સાહેબ લખાય. હવે કેટલો થશે 2 નો ઘન થઈ ગયો 8 8 ની 2 ઘાત. હાલો 8 ની 2 ઘાત ક્યાંય છે? હા જો નો હોત તો કે હજી બીજું વિચાર પણ અહીં જવાબ આવી ગયો છે પછી આગળ કઈ વિચારવાની જરૂર નથી. પાય એક એવી સંખ્યા છે મિત્રો જો પાય છે ને પાય અસમય સંખ્યા છે. મોટા ભાગના સ્ટુડન્ટ આ ભૂલ કરે પાય અસમય સંખ્યા છે પણ આ બીજી વસ્તુ ધ્યાન રાખજો જો તમને રકમની અંદર ચોખવટ કરીને કે ને પાયનું મૂલ્ય તો પાયનું મૂલ્ય કેવું છે મિત્રો સમય સંખ્યા છે. ચોખવટ કરીને કીધું હોય તો ધ્યાન રાખજો પાયનું મૂલ્ય સમય સંખ્યા છે અથવા આપણને ખબર છે પાયની કિંમત 22/7 લે તો 22/7 તમને લખેલું હોય તો એ પણ કેવી સંખ્યા થશે સમય સંખ્યા. કેમ તો કે આને p/q સ્વરૂપમાં તમે દર્શાવેલી છે એટલે કન્ફ્યુઝન ન થતા ક્વેશ્ચન બરોબર વાંચવો. પાયનું વસ્તુ લખેલી છે કે એનું મૂલ્ય લખેલું છે 22/7 છે એ જોઈ લેવું. ચાલો અહીંયા આપણો જવાબ કોણ આવશે અસમય સંખ્યા આવશે. આગળનો ક્વેશ્ચન 81/256 એનું ચતુર્થ મૂળ પૂછેલું છે તો પેલા આપણે ચતુર્થ મૂળ કાઢી લ્યો. ચતુર્થ મૂળ કેટલું થશે તો 81 નું ચતુર્થ મૂળ થઈ ગયું 3. 256 નું ચતુર્થ મૂળ કેટલું થશે તો 256 નું વર્ગમૂળ કેટલા થાય 256 નું વર્ગમૂળ 16 થાય. 16 નું પાછું વર્ગમૂળ જોઈએ છે 16 નું પાછું વર્ગમૂળ કેટલું થઈ ગયું 4. જો ચતુર્થ મૂળ કાઢ્યું છે જ્યાં -1 એમ નામ છે. હમણાં જ મેં કીધું તું માઇનસમાં હોય તો તમારે શું કરવાનું ભાઈ છેદ છે એને અંશમાં લઈ જવાનો અંશ છે એને છેદમાં લઈ જવાનો. આને ઉપર મોકલી દો આને નીચે મોકલી દો જવાબ કેટલો આવશે 4/3 તો ઘાત કેવી થઈ જશે પ્લસ થઈ જાય. આવું પ્રોસેસ કરો તો 4/3 ક્યાંય દેખાય છે? હા ક્યાં દેખાય છે? ઓપ્શન નંબર એ માં. આગળ મિત્રો અહીંયા આપણો સેશન છે એ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશન ની અંદર આપણે ચેપ્ટર નંબર બીજું જેનું નામ છે બહુપદી એના આપણે સોલ્યુશન સાથે આપણે મળશું. થેન્ક યુ.